મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત બાઇક રેલીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા ફ્લેગ આપીને પ્રસ્થાન કરાવાયું। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં 7 મેના રોજ મતદાન યોજાશે। ત્યારે રાજ્યના નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા માટેના રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ગાંધીનગર ખાતે લોકશાહીના શુભ અવસરે મતદાન કરીએ સંકલ્પ સાથેના ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં મતદાર જાગૃતિ અર્થે સ્વીપ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી ભારતી તેમજ મહાનુભાવો દ્વારા બાઇક રેલીને ફ્લેગ આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત આજની મતદાન જાગૃતિ બાઇક રેલી ગાંધીનગરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતેથી નીકળી હતી અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ફરીને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આપ સૌ જાણો છો, આગામી લોકસભા ચૂંટણી પોલિંગ દિવસ છે ગુજરાતમાં, May 7 છે અને એ અમારા અવસર લોકશાહીનો અને અમારા ભારતનો ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે। તો May 7ના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે, એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે। આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ એસપી સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે। મારા ઉદ્દેશ્ય છે કે મેક્સિમમ સંખ્યામાં ઓલ ફિમેલ વોટર્સ, યુથ, ન્યૂ વોટર્સ, તમામ સિનિયર સિટીઝન, તમામ લોકો આમાં આ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરે, અમારા નમ્ર વિનંતી છે। અને મેઇન વોટર સર્વિસ પોર્ટલમાં તમારે નામ ચકાસી લો, બિકોઝ વોટિંગ કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે। સો એ આવેદન સાથે થેન્ક યુ। મેમ, આજે બાઇક રેલી હતી, એમાં ટ્રાફિકના નિયમોનું ખાસ પાલન કરવામાં આવે છે। જ્યારે પણ રાજકીય પોલિટિકલ પાર્ટીઓની રેલી યોજાતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે। રાજકીય પાર્ટીઓને આ બાબતે કોઈ ધ્યાન દોરવામાં આવશે, કારણ કે હેલ્મેટ પહેરીને જ આજે બાઇક રેલી અને નિયમો અમે રાજકીય પાર્ટીઓ તમામ સાથે અમે મીટિંગ કરી અને તમામ સૂચના પણ આપી છે અને તમામને વિનંતી પણ કરી છે કે સૂચનાઓ અમલ કરે। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.